નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટા શહેર ભાજપ દ્વારા બાવલા ચોકમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો। આગેવાનો અને હોદ્દેદારોની વિશાળ હાજરી। આજરોજ ઉપલેટા શહેર ભાજપ દ્વારા અહીંના બસ સ્ટેન્ડ ચોકમાં, બાવલા ચોકમાં, સિવિલ હોસ્પિટલમાં આગેવાનો, પક્ષના હોદ્દેદારો, કાર્યકર્તાઓની વિશાળ હાજરી વચ્ચે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। આ અભિયાન અંતર્ગત આગેવાનો દ્વારા શહેરની તમામ મહાપુરુષોની પ્રતિમાઓની પણ સફાઈ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા, જિલ્લા ભાજપના જયેશભાઈ ત્રિવેદી, નરસિંહભાઈ મુંગલપરા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ, બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાણીયા, પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, મયુરભાઈ સુવા સહિત હરસુખભાઈ માકડિયા, હરસુખભાઈ સોજિત્રા, કિશોરભાઈ સોજિત્રા, પરેશભાઈ સુતરિયા, ધર્મેશ ભાષા, અનિતાબેન ચૌહાણ, રાજ વાઢેર, મહેશભાઈ સુવા, અજય જાગાણી, જસ્મીન હિરાણી વગેરે આગેવાનો, હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો, કાર્યકરો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। वंदे मातरम। जयेश त्रिवेदी, जिला भाजपा उप प्रमुख। स्वच्छता की ओर एक कदम। आदरणीय श्री मोदी साहब ने 12 वर्ष पूरा थया त्यारे तेमणे सूत्र आप्युं के स्वच्छता की ओर एक कदम। आपणे आज अमारा उपलेटा शहर भारतीय जनता पार्टी कार्यकरो अने होद्देदारो, नगरपालिकाना होद्देदारो द्वारा स्वच्छता अभियान आयोजन करीशुं। आ स्वच्छता अभियान मात्र आपणे एक दिवस माटे नहीं परंतु कायमी माटे करवानुं छे। जो આપણું શહેર સ્વચ્છ રહેશે અને સુંદર રહેશે તો આપણા શહેરમાંથી ગંદકી અને રોગચાળો દૂર થશે। એટલે આપણે આદરણીય મોદી સાહેબની સૂચના અનુસાર